સુરત શહેરમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ અને સુસંસ્કાર દીપ યુવા મંડળ દ્વારા વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં હોળીની પૂર્વ સંધ્યાએ વ્યસન મુક્તિ જાગૃતિ માટે નશીલા પદાર્થોનું દહન કરીને લોકોને વ્યસન મુક્ત રહેવા માટે અપીલ કરવામાં આવી હતી। આ ઉપરાંત વ્યસન મુક્તિ જાગૃતિ અભિયાન ભાગરૂપે ગુટખા માવાની હોળી દહન કરીને લોકોને વ્યસન મુક્ત રહેવા માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો। મારું નામ વાઘજીભાઈ ચભાડિયા, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ અને સુસંસ્કાર દીપ યુવા મંડળ દ્વારા દર વર્ષે માનવ સમાજ વ્યસન મુક્ત બનાવે અને આપણું યુવાધન વ્યસનથી બરબાદ થતું અટકે અને એ જાગૃતિ માટે સતત પ્રયાસ કરતું રહે છે। એ પ્રયાસના ભાગરૂપે આજે હોળીની પૂર્વ સંધ્યાએ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા જે 66મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો, એની અંદર આ મંડળ દ્વારા જે કાંઈ મહેમાનો આવ્યા એમને વ્યસન છોડાવી અને એમની પાસેથી મેળવેલ પાન માવા ગુટકા મસાલાના પેકેટોની હોળી કરી અને આ સમાજમાં એક વ્યસન મુક્તિ માટેનું એક અભિયાન શરૂ કરી અને વ્યસનોથી આપણા યુવાનો દૂર રહે અને એની જાગૃતિ ઘર ઘર સુધી પહોંચે એવા ભાવથી આ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે હોળીની પૂર્વ સંધ્યાએ જમનાબા ભવન સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા જે હોસ્ટેલ પ્રોજેક્ટ ચાલુ છે એની સામે જ બરાબર મણિબા ચોક ખાતે આ હોળી પ્રગટાવી અને આમ જનતાને આ વ્યસનથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવે છે। આપણો આ સમાજ જ્યારે વ્યસનથી મુક્ત થશે અને યુવાધન આનાથી દૂર થશે ત્યારે ચોક્કસ આનું પરિણામ આપણને જોવા મળશે। ખરેખર આમાં બધી સંસ્થાઓએ બધા સમાજના આગેવાનોએ આગળ આવી અને વ્યસનને દૂષણને દૂર કરવા માટે પ્રયાસ કરવા જ જોઈએ એવી ભાવના સાથે આપ સૌને વંદન। આપ સૌ વ્યસન છોડજો અને વ્યસનથી દૂર રહેજો। આપણું ઘર પરિવાર અને આપણો દેશ સદાને માટે વ્યસન મુક્ત રહે એવા પ્રયાસો કરજો। અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય।